an is equal to 2 raised to n. હવે આપણે જો કે શ્રેણીના પાંચ પદો પ્રથમ પાંચ પદો શોધવાના છે તો આપણે કહી શકીએ પહેલું પદ a1 2 raised to 1 is equal to a2 2 raised to 2 is equal 4 a3 2 raised to 3 is equal 8 4 2 raised to 4 is equal 16 અને a5 2 raised to 5 is equal 32. તો શ્રેણીના પ્રથમ પાંચ પદ આ રીતે n ની કિંમત 1 મૂકી 2 મૂકી 3 4 5 મૂકી સાદરૂપ આપી દેવાનું. દાખલા નંબર છે 4 નીચે લખવાનું શ્રેણીના પ્રથમ પાંચ પદ કરીને લખી નાખવાના. તો ચાલો પહેલા બરોબર. દાખલા નંબર છે 4 an is equal 2n minus 3 upon 6 2n minus 3 upon 6 n ની કિંમત 1 તો 2 કા 2 minus 3 છેદમાં 6 minus 1 upon 6 a2 2 2 4 minus 3 છેદમાં 6 1 upon 6 a3 3 2 6 minus 3 upon 6 એટલે 3 by 6 1 by 2 a4 4 2 8 8 minus 3 છેદમાં 6 5 by 6 a5 5 2 10 10 minus 3 છેદમાં 6 7 by 6 પ્રથમ પાંચ પદ કરી આપણે સાદુરૂપ આ લખી નાખવાના રહેશે. પછી એ જ રીતે સમ નંબર 5 આપણે જોઈએ કે an number 5 an is equal minus 1 raised to n minus 1 into 5 raised to n plus 1 a1 minus 1 raised to 0 1 minus 1 is equal 0 અને અહીંયા 5 raised to 2 થશે 1 મૂકો એટલે હવે ગમે ની 0 ઘાત એટલે 1 આન્સર 25 તો અહીં લખશું આપણે 25 આ a2 બરોબર a2 તો અહીં આપણે જોઈએ કે -1 raised to 2 minus 1 1 અને 5 raised to 2 plus 1 is equal 3 અહીંયા -1 ગુણ્યા 125 આપણે જોઈએ કે અહીંયા આવશે -125 પછી a3 અહીંયા -1 raised to 3 minus 1 is equal to 2 અને 5 raised to 4 થઈ જશે એટલે આ પ્લસ થઈ જશે બેકી ઘાત છે એટલે અને 5 ઉપર 4 ઘાત એટલે 5 ઉપર 4 ઘાત એટલે 125 ગુણ્યા 5 55 25 નો પાછો વધી આવી 5 10 ને 12 નો બગડો વધી આવી 5 1 6 625 625 આન્સર આવશે. હવે 4 અને 5 તમારી રીતે સાદુરૂપ દઈ દીજો બરોબર છે. આ રીતે આગળ વધવાનું છે. 4 અને 5 પાંચમું ચોથું અને પાંચમું પદ તમારી રીતે હોમવર્ક માં લઈ લેજો. Number 6 an is equal n bracket માં n square plus 5 upon 4 1 મૂકશો 1 નો સ્ક્વેર 1 plus 5 ડાયરેક્ટ લખશું 6 by 4 આ 1
1 નો વર્ગ 1 1 ને 5 6 3 આ 2 3/2 a2 આ 2 4 2 નો વર્ગ 4 4 ને 5 9 बराबर डायरेक्ट छेदમાં 4 આ 2 2 4 9/2 આ 3 3 3 નો વર્ગ 9 9 ને 5 14 છેદ 4 અહીંયા 7 અહીંયા અડધા 2 7 તેરી 21 છેદ 2 હવે ચોથું પદ અને પાંચમું પદ હોમવર્કમાં તમારી રીતે કરવાનું રહેશે નીચે લખવાનું છેલ્લે લાસ્ટ આન્સરમાં પ્રથમ 5 પદ કરી આ આપણે જો કે 3/2 અલ્પવિરામ 9/2 અલ્પવિરામ 21/2 પછી જે ચોથું ને પાંચમું પદ કરી અલ્પવિરામ કરી લખી નાખવાનું સાતમો દાખલો એમાં નંબર 7 an is equal 4n minus 3 comma a 17 અને a 24 એટલે 17મું અને 24મું પદ શોધવાના છે ખાલી બે જ 17મું અને 24મું પદ શોધવાના છે હવે 17મા પદ માટે a 17 4 17 minus 3 7 4 28 28 નો આંકડો વધી આવી 2 4 4 એટલે 4 4 ને 2 6 minus 3 65 એ જ રીતે આપણે જો કે 24 a 24 a સફિક્સ માં 24 એટલે નીચે લખવાના થશે 4 24 minus 3 4 24 minus 3 ચોકે ચોકે 16 નો છોકરો વધી આવી 1 4 8 ને 9 96 minus 3 is equal 93 આ રીતે આપણે જોઈએ કે માયકા મુજબના પદ છે 27મું ને 24મું પદ શોધો દાખલા નંબર છે 8 an n raised to 2 upon 2 raised to n અને અહીંયા n7 શોધો એમ કહે છે સાતમું પદ શોધો n સ્ક્વેર upon 2 raised to n તો બાળકો n ની જગ્યાએ 7 raised to 2 upon 2 raised to 7 7 નો વર્ગ 49 બરોબર 2 ની 7 ઘાત 2 ની 7 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 7 વખત થશે એનો આન્સર આવશે 128 128 બરોબર સેલો દાખલો છે દાખલા નંબર છે 9 an minus 1 raised to n minus 1 into n cube અને આપણે જો કે a9 શોધવાનું છે 9મું પદ શોધવાનું છે તો n ની જગ્યાએ 9 minus 1 raised to 9 minus 1 8 અને અહીંયા આપણે જોઈએ અહીંયા n છે n ની કિંમત 9 એટલે 9 ઉપર 3 ઘાત બે કી ઘાત છે માઈનસ પ્લસ થઈ જશે 9 ઉપર 3 ઘાત 9 81 અને ગુણ્યા ફરી પાછા 9 9 એકા 9 8 9 72 729 7 to 9 આન્સર આવશે 7 to 9 બરોબર
નંબર 10 an is equal n bracket માં n - 2 upon n plus 3 અને a20 શોધવાના છે 20 નું પદ શોધો a20 20 20 - 2 upon 20 plus 3 આ 20 મલ્ટીપ્લાય બે બાદ કરો એટલે 18 થશે અને અહીંયા 23 છેદ ઉઠશે ની 18 દુ 36 360 ના છેદમાં 23 એના પછી છે દાખલા નંબર 11 શ્રેણીના પ્રથમ 5 પદ શોધો અને સંબંધિત શ્રેણી મેળવો શ્રેણી તમને આપી છે 11 સમ નંબર 11 an is equal તમને a1 આપ્યા છે પહેલા a1 is equal 3 પછી શ્રેણી આપી છે an 3 into a suffix n minus 1 plus 2 n greater than 1 a1 is equal 3 an 3 an minus 1 plus 2 n greater than 1 હવે પ્રથમ 5 પદ હવે અહીં જો આ a1 એટલે પહેલું પદ તો તમારી પાસે 3 છે હવે n ની કિંમત 1 થી વધુ લેવાની એટલે 2 થી સ્ટાર્ટ કરવાની થશે therefore અહીંયા n greater than 1 છે એટલે n ની કિંમત તમારે 2 થી વધુ લેવાની શા માટે પ્રથમ પદ તો તમને દઈ દીધેલું છે એટલે 1 લ્યો એટલે 1 ન લઈ શકે 2 થી ચાલુ કરવાનું a2 3 હવે અહીંયા આવશે 2 - 1 એટલે 1 plus 2 હવે બાળકો આ 3 a1 ની વેલ્યુ તમારી પાસે 3 છે એટલે 3 મૂકી દેવાનો plus 2 તો અહીંયા આપણે જોઈએ કે 9 plus 2 is equal 11 પછી a3 આ 3 m નો a 3 - 1 2 plus 2 આ 3 a2 is equal 11 plus 2 33 plus 2 is equal 35 a4 3 અહીંયા a 4 - 1 એટલે 3 plus 2 આ 3 a3 35 plus 2 હવે અહીંયા 5 3 15 નો પાછળ વધી આવી 1 3 3 9 ને 1 10 plus 2 5 3 15 15 નો પાછળ વધી આવી 1 9 3 3 9 ને 1 10 ને plus 2 is equal 107 હવે a5 હવે અહીંયા 3 a 5 - 1 4 plus 2 હવે અહીંયા આપણે જોઈ કે 3 a4 is equal 107 plus 2 આપણે જોઈએ કે 7 3 21 3 1 3 plus 2 3 2 3 3 2 3 બરાબર એટલે આપણે જોઈએ કે પ્રથમ 5 પદ તમને આ રીતે મળી શકે બરાબર પહેલું પદ તો 4 પદ આપણે શોધવાના હતા આ રીતે આપણે જોઈએ કે મેળવી શકીએ હવે પછીના દાખલા આ જ રીતે છે બધાય અને છેલ્લે શ્રેણી મેળવવાની બરાબર શ્રેણી તો શ્રેણી એટલે સરવાળો બરાબર શ્રેણી એટલે સરવાળો તો આપણે જોઈએ કે આ એક શ્રેણી છે શ્રેણી પરથી શ્રેણી તો પહેલું પદ છે 3 બીજું પદ છે 11 ત્રીજું પદ 35 ચોથું પદ 107 અને 3 2 3 બરાબર આ રીતે શ્રેણી બને છે
3 to 3 અને આગળ હાલે પણ છે આ રીતે આપણે 5 પદ સુધી લખ્યું 6 7 8 9 10 તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકે. દાખલા નંબર છે 12 a1 minus 1 an minus 1 upon n પછી n greater or equal to હવે પેલું પદ -1 છે તે 2 થી સ્ટાર્ટ કરવાનું રહેશે. a2 minus 1 1 upon આ 2 બરોબર છે કારણ કે n greater or equal to 2 અને 2 થી મોટો લેવાનો n. હવે અહીંયા આપણે જોઈએ કે a1 is equal -1 upon 2 a3 ત્રીજું પદ આ a3 minus 1 એટલે 2 અને છેદમાં 3 a2 minus 1 by 2 અને છેદમાં 3 છે તો -1 upon 6 a4 અહીંયા a 4 minus 1 એટલે 3 upon 3 a3 minus 1 upon 6 બરાબર અને છેદમાં 3 પડ્યા છે અને -1 upon 6 તેની 18 a5 તો અહીંયા a4 એક ઓછો છેદમાં આપણે કહી શકીએ 5 બાકી ભૂલ જો અહીંયા 4 છે એટલે n 4 લેવાના અહીંયા છેદમાં 4 મૂકવાના રહેશે બરોબર a3 છે 3 4 આ 5 હવે અહીંયા 4 મૂક્યા છે એટલે અહીંયા સાદું રૂપમાં એટલે 1 upon 6 અને અહીંયા 4 6 4 24 રેડી પછી a4 અને છેદમાં 5 a4 is equal minus 1 upon 24 multiply 1 upon 5 minus 1 upon 4 5 20 નો 0 વધી આવી 2 5 10 ને 2 12 બરોબર 4 5 20 5 10 ને 2 12 એટલે આ રીતે આપણે જોઈએ કે 5 પદ મળે છે. દાખલા નંબર છે 12